નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે EMF સિરીઝ અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો છે. વાસ્તવમાં જે EMF સિરીઝ છે, EMF સિરીઝ આપણે રેડોક્સની અંદર પાછળના ભાગની અંદર આપણને આપેલી હતી, પણ અત્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે એ ખૂબ અગત્યની છે એટલે હું એને આ ટોપિકની અંદર લઈ લઉં છું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ EMF સિરીઝ. તો આ EMF સિરીઝ એટલે શું? આપણે જાણીએ છીએ કે કોઈ પણ અર્ધકોષ હોય ને તો એ અર્ધકોષથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન થાય, કારણ કે અર્ધકોષની અંદર રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ ન થાય. એટલે જો આવો કોઈ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષના નિર્માણની અંદર એક વિદ્યુત ધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો હોય તો એના સંદર્ભમાં અન્ય જે વિદ્યુત ધ્રુવનો આપણને પોટેન્શિયલ મળે છે એ પોટેન્શિયલને આપણે કહીએ છીએ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ વાપરીએ છીએ, એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એની સાપેક્ષમાં આપણે ઝીંકનો વાપરીએ, કોપરનો વાપરીએ, અને પછી એની સાપેક્ષમાં યાની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઝીંકનો જે વિદ્યુત ધ્રુવ છે એનો જે પોટેન્શિયલ આપણને મળે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણને જે છે એ મળે છે, એને આપણે EMF તરીકે ઓળખતા હોઈએ છીએ. યાની એનો જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને જ આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેતા હોઈએ છીએ. ઓકે, તો એને આપણે ટૂંકમાં EMF તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે જુદા જુદા પ્રકારના જે અર્ધકોષ છે એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરવામાં આવે. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં. કે હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં જુદા જુદા વિદ્યુત ધ્રુવો છે, અર્ધકોષો છે, એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેટલા છે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરવામાં આવે. અને આ જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. સૌ પ્રથમ વધારે રિડક્શન પોટેન્શિયલ હોય એવો, જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટતા જાય. એટલે ઉપરથી નીચે તરફ જતાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઘટે એવી રીતે ઉતરતા ક્રમમાં આપણે એને ગોઠવી અને એક વિદ્યુત ધ્રુવોની આપણે શ્રેણી રચીએ છીએ. આ વિદ્યુત ધ્રુવોની જે શ્રેણી આપણે રચીએ છીએ એને આપણે કહીએ છીએ EMF શ્રેણી. આ EMF શ્રેણી MCQ માટે ખૂબ અગત્યની છે. આમાંથી ઘણા બધા પ્રકારના MCQ પૂછી શકાય, ઘણા બધા પ્રકારના કૂટ પ્રશ્નો પણ આપણને આની અંદર પૂછી શકાય, ઘણા બધા પ્રકારના કારણો પણ આપણે આમાંથી બનાવી શકીએ. એટલે આ ખૂબ અગત્યનો ટોપિક છે. આ EMF સિરીઝની અંદર જે પોટેન્શિયલના મૂલ્યો આપણે માપીએ છીએ એમાં બે પ્રકારના પોટેન્શિયલના મૂલ્યો હોય, એક ઓક્સિડેશન પોટેન્શિયલ હોય અને એક રિડક્શન પોટેન્શિયલ હોય. તમે જાણો છો કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન જ હોય, માત્ર નિશાનીમાં તફાવત આવે. પણ શરૂઆતમાં જૂના સમયની અંદર આપણે ઓક્સિડેશન પોટેન્શિયલને મહત્ત્વ આપતા, પણ અત્યારે તાજેતરની અંદર SI એકમ પદ્ધતિની અંદર જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલને આપણે વધારે અગત્યના ગણીએ છીએ. એટલે અત્યારે આપણે જે ઉતરતો ક્રમ દર્શાવીએ છીએ, કોને આધારે દર્શાવીએ છીએ? તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે. તો આવી રીતે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે આખી શ્રેણી આપણે રચીએ છીએ, ઉતરતા ક્રમમાં ગોઠવી, એને આપણે EMF સિરીઝ કહીએ છીએ. આ EMF સિરીઝ આપણે જે ગોઠવીએ છીએ એ કોને આધારે ગોઠવીએ છીએ? તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એટલે શું? પ્રમાણિત કેવી કન્ડિશન વાપરવાની? તાપમાન 298 કેલ્વિન રાખવાનું, એની અંદર જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર રાખવાની, અને જો એની સાથે વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર રાખવાનું. આવી પરિસ્થિતિની અંદર જે અર્ધકોષ છે એને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રમાણિત અર્ધકોષનો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને જે આપણે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માપશું એને એ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ યાની E0 રિડક્શન તરીકે આપણે ઓળખશું. તો આ રીતે જે અર્ધકોષ છે એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. હવે હાઇડ્રોજન અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે કેટલું સ્વીકારી લીધું છે? 0. હાઇડ્રોજન માટે મૂલ્ય કેટલું છે? 0. હવે માનો કે કોઈના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે તો આનો મતલબ શું? તો આપણે જે અર્ધકોષ લઈએ છીએ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો આપણને ઋણ મળશે તો આપણે કહી શકીએ કે આ ઋણ રિડક્શન પોટેન્શિયલ ધરાવતો જે અર્ધકોષ છે એને જ્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડશું ત્યારે આ જે છે એ એનોડ તરીકે વર્તશે. એનોડ તરીકે વર્તશે એટલે એનું શું થશે? ઓક્સિડેશન થશે. અને જો પોતાનું ઓક્સિડેશન થાય તો એ સામેનાનું શું કરે? રિડક્શન કરે. એટલા માટે એવા જે અર્ધકોષ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તશે. આના કરતાં ઉલટું, જો આપણે જે અર્ધકોષ લઈએ છીએ એના E0નું મૂલ્ય આપણને ધન મળે, બરાબર, તો હાઇડ્રોજન અર્ધકોષનું મૂલ્ય તો આપણને કેવું મળે છે? 0 મળે છે. તો 0 કરતાં આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો આપણે કહી શકીએ કે એ નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તશે અથવા તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે.
એટલે આવા જે અર્ધકોષ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને આવા જે અર્ધકોષ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. ઓકે, ચાલો. તો આ EMF સિરીઝ છે, એ EMF સિરીઝની આપણે વાત કરીએ તો EMF સિરીઝને આપણે જ્યારે ઉતરતા ક્રમની અંદર ગોઠવીએ છીએ ત્યારે આ શ્રેણી પરથી આપણે શું કહી શકીએ? તો અત્યારે જે જુદા જુદા જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવને આપણે ઉતરતા ક્રમની અંદર ગોઠવી દીધા કે આ એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, કે આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એને આપણે ઉતરતા ક્રમની અંદર ગોઠવ્યા કે જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ એના E0 રિડક્શનના મૂલ્યો ઘટે છે. તો આ શ્રેણી પરથી આપણે શું કહી શકીએ? તો આ જે શ્રેણી છે એ શ્રેણીની અંદર આપણે એમ કહી શકીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું. તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને બીજી રીતે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે એટલે વર્તશે શેના તરીકે? રિડક્શન કરતા તરીકે. તો જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા જેમ આપણે ઉપરથી નીચેની દિશામાં જશું એમ શું થશે? વધશે. શું થશે? વધશે. યાની ઉપરવાળો જે ઘટક છે એ ઉપરવાળો ઘટક સરળતાથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે નહીં. ઉપરથી નીચે તરફ જશું એમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ ઉપરથી નીચે તરફ જશું એમ વધશે. બરાબર. ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા એ પણ ઉપરથી નીચે તરફ આપણે જશું એમ વધશે. દાખલા તરીકે અહીં આપણે એક શ્રેણી દર્શાવેલી છે. ચલો આવી જાઓ શ્રેણીની અંદર. જો અહીં છે F2 ગેસ. F2 ગેસ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ કરે છે એટલે એમાંથી બને છે 2F-. પ્રક્રિયા કઈ થઈ? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે એને શું કહેવાય? રિડક્શન. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. અહીંયાની ઓક્સિડેશન અવસ્થા કેટલી? -1. 0 માંથી -1 ઓક્સિડેશન અવસ્થા આવી. 0 માંથી -1 માં રૂપાંતરિત થાય છે એટલા માટે આપણે કહી શકીએ ઓક્સિડેશન અવસ્થા ઘટે છે અને ઓક્સિડેશન અવસ્થા ઘટે છે એટલે રિડક્શન થાય છે. તો આ રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલા પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 2.87 વોલ્ટ. રેડી? ઓકે, અહીં તમે જોઈ શકો કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન છે એનો મતલબ આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા આપમેળે થાય. આ પ્રક્રિયા આપમેળે થાય એટલે આપણે કહી શકીએ કે આ જે F2 છે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે અથવા તો F2 ખુદ શું અનુભવે છે? રિડક્શન અનુભવે છે. અને એ જો રિડક્શન અનુભવતી હોય તો એનું ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા કેવી હોય? વધારે હોય. એટલે આ F2 છે એ F2ની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય. રેડી? તો આને આધારે આપણે કહી શકીએ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા આ શ્રેણીમાં જેમ નીચેથી ઉપર તરફ જઈએ એમ વધશે. કેની? ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા. તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે F2ની છે. આનાથી આપણે કહી શકીએ કે આ શ્રેણીમાં નીચેથી ઉપર તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. અને જો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધતી હોય તો આપણે શું કહી શકીએ? એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઘટતી હશે. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કઈ બાજુ વધતી હોય? તો જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી હોય. બરાબર? તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને નીચે તરફ આપણે જશું તો એ શું આવશે? પ્રબળ રિડક્શન કરતા આવશે. તો લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા છે કારણ કે લિથિયમ ખૂબ સરળતાથી ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવશે, ઇલેક્ટ્રોન એનો મુક્ત કરી દેશે એટલે એ વર્તશે રિડક્શન કરતા તરીકે. આટલી વસ્તુ ક્લિયર? બે જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ બાજુનું પેલું ફ્લોરિન અને આ જ EMF સિરીઝની અંદર આપણે આગળ જઈએ એટલે છેલ્લું તત્વ આપણને મળશે લિથિયમ. આ છેલ્લું લિથિયમ. આ લિથિયમ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એમાંથી બને છે લિથિયમ સોલિડ. એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે એનો મતલબ આપણે શું કહી શકીએ કે આ પ્રક્રિયા આ દિશામાં આપમેળે થતી હોય. તો આ લિથિયમ સોલિડ છે એમાંથી લિથિયમ પ્લસ બનતો હોય અને ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત થતો હોય. તો આ જે લિથિયમ છે એ લિથિયમ શેના તરીકે વર્તે? લિથિયમ શું કરે છે? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે પોતે ઓક્સિડેશન અનુભવે છે. એટલે આ શેના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે.
તો આ લિથિયમ સોલિડ સ્વરૂપે જે છે એ ઉત્તમ રિડક્શન કરતા છે. તો જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ અહીં જશું એમ આ ઉત્તમ રિડક્શન કરતા તરીકે આવશે અને આ બાજુ જે ફ્લોરિન હતું એ ફ્લોરિન શેના તરીકે આવશે? ઉત્તમ ઓક્સિડેશન કરતા તરીકે. તો F2 ઉત્તમ ઓક્સિડેશન કરતા છે અહીં આપણે જે સિરીઝ દર્શાવી છે એમાં, અને અહીં જે આપણે લિથિયમ લઈએ છીએ એ લિથિયમ કેવું છે? ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ છે. રેડી? તો આ રીતે આપણે EMF સિરીઝની રચના કરી છે. તો આ EMF સિરીઝની અંદર આપણે જોઈ શકીએ કે જેમ ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ શું થાય છે? તો ઉપરથી નીચે તરફ જઈએ એમ આની રિડક્શન પ્રક્રિયા સરળ હોય, યાની એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી હોય. તો ઉપરથી નીચે તરફ જઈએ એમ એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે, એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધશે. અત્યારની કેવી વૃત્તિ છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે. પણ ઉપરથી નીચે તરફ જશું એમ એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટશે પણ મુક્ત કરવાની વૃત્તિ વધશે. યાની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે, એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધશે અને એની રિડક્શન કરતા તરીકે વર્તવાની વૃત્તિ વધશે ઉપરથી નીચેની ડાયરેક્શનમાં જતા. ઓકે? અને આ જ આપણે જે સ્ટેટમેન્ટ કહીએ છીએ થોડુંક ઉલટું કરી નાખીએ તો શું થાય? તો જો આ સ્ટેટમેન્ટ છે એને આપણે ઉલટું કરી નાખીએ, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની આપણે વૃત્તિ લેતા હતા એની જગ્યાએ આપણે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ લઈએ. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હતી એની જગ્યાએ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ આપણે લઈએ. રિડક્શન કરતા તરીકેની જે પ્રબળતા હતી એની જગ્યાએ આપણે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા લઈએ. તો આ નીચેથી ઉપરથી નીચેની દિશામાં શું થાય છે? વધે છે. તો આ ઉપરથી નીચેની દિશામાં આ શું થશે? ઘટશે. તો નીચેથી ઉપરની દિશામાં આપણે આવીએ તો શું થશે? વધશે. એટલે આમાં નીચેથી ઉપરની દિશામાં જેમ જઈએ એમ વધે, યાની નીચેથી ઉપરની દિશામાં આપણે જશું એમ એની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, કારણ કે ફ્લોરિન રિડક્શન પ્રક્રિયા અનુભવતું હતું, ઇઝીલી અનુભવતું હતું, યાની એ ઇલેક્ટ્રોન સ્વીકારતું હતું તો એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, અને ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે, કારણ કે પોતાનું રિડક્શન થાય છે એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરશે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની પ્રબળતા શ્રેણીમાં નીચેથી ઉપરની દિશામાં આપણે આગળ વધીએ તેમ વધશે. બરાબર? ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. આ જે EMF સિરીઝ છે એ EMF સિરીઝ ઉપરથી આપણે બીજી આ માહિતી મેળવી શકીએ કે માનો કે આપણને કોઈ પણ બે અર્ધકોષ આપેલા છે, તો આ બે અર્ધકોષમાંથી કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તશે, કયો કેથોડ તરીકે વર્તશે એની માહિતી આપણને મળશે. અને આ અર્ધકોષ જોડી અને જ્યારે આપણે સંપૂર્ણ કોષનું નિર્માણ કરશું તો એ કોષનો કોષ પોટેન્શિયલ કેટલો છે? તો સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ આપણે આની આધારે ગણી શકશું, કારણ કે આ તો બંને પ્રમાણિત પરિસ્થિતિની અંદર જે અર્ધકોષ છે એના પોટેન્શિયલ આપણે દર્શાવેલા છે. બરાબર? તો બંનેના રિડક્શન પોટેન્શિયલનો આપણે તફાવત લઈ લઈએ એટલે આપણને શું મળી જાય? પ્રમાણિત પોટેન્શિયલ, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળી જાય. કયો એનોડ તરીકે વર્તશે, કયો કેથોડ તરીકે વર્તશે એની માહિતી મળશે આપણને. ચાલો એનોડ તરીકે કોણ વર્તે? એનોડ તરીકે કોણ વર્તશે? એનોડ તરીકે તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય ને એ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય ને એ એનોડ તરીકે વર્તશે, અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, આ E0 રિડક્શનનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે. બરાબર? આપણે ઓક્સિડેશન પોટેન્શિયલની જ વાત કરીએ છીએ. જો અહીં રિડક્શન પોટેન્શિયલની આપણે વાત કરેલી છે, આની જગ્યાએ જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ ને તો જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ એનોડ તરીકે વર્તે, અને જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ કેથોડ તરીકે વર્તે. યાની રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો એ શેના તરીકે વર્તશે? રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર, તો એ કેથોડ તરીકે વર્તશે. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપણને આપ્યા હોય તો એનોડ તરીકે કોણ વર્તે? જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય એ એનોડ તરીકે વર્તે. તો આ EMF સિરીઝનો બીજો ફાયદો આ છે કે આના ઉપરથી આપણે કોઈ પણ બે અર્ધકોષને જોડી અને એમાંથી પ્રમાણિત કોષનું નિર્માણ કરીએ તો એ કોષનો કોષ પોટેન્શિયલ આપણે ગણી શકીએ. અને કોઈ પણ બે અર્ધકોષને આપણે જ્યારે જોડતા હોઈએ ત્યારે એમાંથી કયો એનોડ તરીકે વર્તશે, કયો કેથોડ તરીકે વર્તશે એ જો આ EMF સિરીઝ આપણે જાણતા હોય તો એના પરથી આપણે કહી શકીએ કે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે અને આ કેથોડ તરીકે વર્તશે. ચાલો બીજા એક અગત્યના મુદ્દાની આપણે વાત કરીએ તો આ શ્રેણીની અંદર
કોઈ પણ જે સળિયો છે એ સળિયાને આપણે માનો કે અન્ય વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની અંદર રાખી શકીએ કે ન રાખી શકીએ એની માહિતી પણ આપણને આ EMF સિરીઝને આધારે મળે. દાખલા તરીકે માનો કે આપણી પાસે જે શ્રેણી આપી છે એ શ્રેણીને આધારે જે ધાતુનું સ્થાન એ શ્રેણીની અંદર નીચે છે. કોનું? ધાતુનું સ્થાન EMF શ્રેણીને અંદર નીચે છે તે ધાતુના સળિયાને, એટલે શ્રેણીની અંદર જે નીચે છે એનો ધાતુનો સળિયો લેવાનો, નીચેવાળાનો સળિયો લેવાનો, અને જે ધાતુ ઉપર છે એનો ક્ષાર લેવાનો. ઉપર જે છે એનો ક્ષાર લેવાનો. એના દ્રાવણની અંદર આપણે આ ધાતુનો સળિયો મૂકીએ એટલે આ ધાતુનો જે સળિયો છે એ ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન તરીકે, અને દ્રાવણમાં રહેલી જે ધાતુ આયન છે એ ધાતુ આયન ધાતુ રૂપે ફેરબદલી પામે છે. દાખલા તરીકે આપણે EMF સિરીઝની અંદર જોઈએ તો આ EMF સિરીઝની અંદર આપણને આવું જોવા મળે. જો આ EMF સિરીઝ છે. આ EMF સિરીઝની અંદર આપણે વાત કરીએ તો આ EMF સિરીઝની અંદર છે કોપર. આ શું છે? Cu+2. Cu+2 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. આ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે ત્યાંથી બની જાય કોપર સોલિડ. એના કોસ પોટેન્શિયલનું મૂલ્ય આપણને 0.34 વોલ્ટ આપણને આપેલું છે. બરાબર. આમાં હજી હું નીચે જાઉં તો હવે મને મળે આ Fe+2. Fe+2 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, એમાંથી બને છે FeS, પણ એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? -0.44. એટલે Fe ક્યાં છે? આ જે EMF સિરીઝ છે EMF સિરીઝમાં નીચે છે એનો શું લેવાનો? સળિયો. એટલે Fe નો આપણે શું લેશું? સળિયો. તો Fe નો સળિયો આપણે લેશું. તો આ Fe નો સળિયો લીધો, પણ કેમાં લેશું? ઉપરવાળો. કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં, તો આમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું. એટલે આમાં આવી ગયું Cu+2. Cu+2નું દ્રાવણ લીધું. હવે આ Cu+2ના દ્રાવણની અંદર આપણે લોખંડનો સળિયો ડૂબાડીએ છીએ. તો આ સળિયો આપણે ડૂબાડ્યો છે Fe નો. બરાબર. તો શું થાય? સળિયો કેનો લીધો? શ્રેણીમાં જે નીચે ધાતુ આવતી હતી એ ધાતુનો આપણે સળિયો લીધો, આ Fe નો સળિયો લીધો, અને શ્રેણીમાં જે ઉપર ધાતુ આવતી હતી એ ધાતુનો ક્ષાર લીધો. હવે તમે જાણો છો કે ઉપરની જે ધાતુ હોય એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધારે હોય, અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધારે હોય તો એનું રિડક્શન થાય. એટલે આ જે Cu+2 છે એનું રિડક્શન થાય. એટલે દ્રાવણમાં રહેલો જે ધાતુ આયન છે એ ધાતુ આયન સળિયા ઉપર જમા થશે. એટલે આ જે સળિયો છે એ સળિયાની સપાટી ઉપર આ રીતે અહીં કોપર જમા થશે. તો આ જે સળિયો છે એ સળિયાની સપાટી ઉપર કોપર જમા થશે, અને આ જે સળિયો છે એ સળિયાની અંદર રહેલો Fe દ્રાવણમાં Fe+2 તરીકે આગળ વધશે. રેડી? તો ઇન શોર્ટ પ્રક્રિયા શું થઈ? તો એની અંદર પ્રક્રિયા આ રીતે થશે કે આ Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને એમાંથી કોપર બનાવશે, અને જે સળિયો છે એ સળિયો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને એમાંથી બનાવી નાખશે Fe+2. તો ઓલ ઓવર આપણે પ્રક્રિયા લખીએ એટલે આમ થાય Fe Cu+2 it gives Fe+2 પ્લસ Cu. તો આ દ્રાવણમાં રહેલો જે આયન છે એ આયન કેવા સ્વરૂપે જાય છે? ધાતુ રૂપે જાય છે. અને જે ધાતુનો સળિયો લીધો તો એ દ્રાવણમાં કેવા સ્વરૂપે જાય છે? આયન સ્વરૂપે જાય છે. પણ આ સળિયો કયો હોવો જોઈએ? EMF સિરીઝની અંદર નીચેવાળો હોવો જોઈએ. રેડી? ઓકે, ક્લિયર આટલી વસ્તુ? દાખલા તરીકે આપણને આને આધારે પ્રશ્ન પૂછવામાં આવે કે માનો કે કોપરને આપણે HCl ની અંદર ઉમેરીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કે ન થાય? આ કોપરને આપણે ઉમેરીએ છીએ HCl ની અંદર. HCl યાની H+ ની અંદર હું ઉમેરું છું તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કે ન થાય? આમ થાય કે ન થાય? આ પ્રક્રિયાની આપણે વાત કરવી છે કે આ મેં પ્રક્રિયા લખી એ વાસ્તવમાં આ પ્રક્રિયા થશે કે નહીં થાય? કેવી રીતે ખબર પડશે? તો પ્રક્રિયા થશે કે નહીં થાય એ EMF સિરીઝ ઉપરથી આપણને ખ્યાલ આવશે. ચલો દેખો, આપણે શું લીધો છે? સળિયો ક્યાંનો હોવો જોઈએ? EMF સિરીઝની અંદર નીચેનો હોવો જોઈએ. સળિયો ક્યાંનો હોવો જોઈએ? નીચેનો હોવો જોઈએ. અને આ જે આયન છે એ આયન ક્યાંનો હોવો જોઈએ? ઉપરનો હોવો જોઈએ. આ ઉપર હોવો જોઈએ, અને સળિયો જે છે એ ક્યાં હોવો જોઈએ? નીચે હોવો જોઈએ. તો આ પ્રક્રિયા થાય. હવે આપણે આની અંદર વાત કરીએ તો જુઓ, આ શું છે? H+ +2 ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ H2, એટલે H2 ઉત્પન્ન થઈ ગયા 0.0 વોલ્ટ.
બરાબર, એટલે આ 0.0 વોલ્ટેજ છે. જ્યારે કોપરની આપણે વાત કરીએ તો કોપર તો એની ઉપર આવે છે. આ રહ્યું જો એના કોસ પોટેન્શિયલનું મૂલ્ય તમે જો EMF સિરીઝની અંદર 0.34. વળી પાછું એમ વિચારતા નહીં ઓલું ઉપર હતું, અરે ભાઈ આગળના પેજમાં હતું એ. આ જો 0.34. તો આ કોપર નીચે નથી, કોપર ક્યાં છે? ઉપર છે. એટલે સળિયો જો આપણે ઉપરવાળો લઈએ અને દ્રાવણ નીચેવાળું લઈએ તો આ પ્રક્રિયા ન થાય. એટલે કોપરને આપણે HCl ની અંદર ડૂબાડીએ તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થાય. બરાબર, યાની આપણે કહી શકીએ કે આ જે HCl છે એ HCl કોપરનું ઓક્સિડેશન કરી શકતું નથી. પણ જો કોપરની અંદર આપણે HNO3 ઉમેરશું ને તો કોપરનું ઓક્સિડેશન થશે. કોપરમાં HNO3 ઉમેરશું તો એનું ઓક્સિડેશન થશે. પણ જોજો વળી પાછા ધ્યાન રાખજો, ને કોપરને આપણે HNO3 માં નાખી અને કોપરનું જે ઓક્સિડેશન કરીએ છીએ એ ઓક્સિડેશન પાછળ કારણભૂત H+ આયન નથી. એની પાછળનું કારણ તો HNO3 ની અંદર રહેલો નાઇટ્રેટ આયન છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો હવે માનો કે તમને એક પ્રશ્ન આ રીતે પૂછી નાખ્યો. આની અંદરથી હું તમને પ્રશ્નની વાત કરું છું, તો આવો પ્રશ્ન તમને પૂછી નાખ્યો કે કોપરના તાંબામાં, આ કોપરનું પાત્ર, કોપરના પાત્રમાં, આ જ પાત્ર છે, પાત્ર કેનું છે? કોપરનું. તો કોપરના પાત્રમાં FeSO4 નું દ્રાવણ ભરી શકાય? આમ પ્રશ્ન પૂછી નાખ્યો. યોગ્ય કારણ આપી અને જવાબ આપો. પાત્ર કેનું છે? કોપરનું. કોપરના પાત્રની અંદર FeSO4 નું દ્રાવણ ભરી શકાય? તો તમારે જોવાનું કે જો સળિયાની જગ્યાએ શું લઈ લીધું? પાત્ર. પાત્ર ક્યાંનું હોવું જોઈએ? જો પાત્ર નીચેનું હોય અને ધાતુ આયન ઉપરનો હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા થાય તે ધંધો ન કરાય. બરાબર, એટલે આ કોપરનું પાત્ર લીધું છે. તો કોપર રિડક્શન પોટેન્શિયલની અંદર આપણે જોઈએ તો Cu+2/Cu એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. બરાબર, અને FeSO4 Fe+2/Fe એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની આપણે વાત કરીએ તો -0.44 વોલ્ટ છે. રેડી? તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેનું વધારે છે? કોપરનું. કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, યાની આ જે કોપરનો સળિયો લીધો છે એ EMF સિરીઝની અંદર ક્યાં છે? ઉપર છે. અને સળિયો ઉપર હોય તો રાસાયણિક પ્રક્રિયા ન થાય, એટલે આનો જવાબ આવે યસ. તમે કોપરના પાત્રની અંદર FeSO4 નું દ્રાવણ ભરી શકો. રેડી? આ આપણને જવાબ મળે. પણ જો આની જગ્યાએ માનો કે પ્રશ્ન આમ કરી નાખ્યો હોય, આની જગ્યાએ પ્રશ્ન આમ કરી નાખ્યો કે લોખંડના પાત્રની અંદર, આ Fe નું પાત્ર, પાત્ર શેનું છે? Fe નું. એની અંદર CuSO4 નું દ્રાવણ ભરી શકાય? તો જવાબ આવે ના, ન ભરી શકાય. શા માટે ન ભરી શકાય? તો આમાં જે આપણે Fe નું પાત્ર લીધું છે એ EMF સિરીઝની અંદર નીચે આવે છે, અને આ જે Cu+2 છે એ EMF સિરીઝની અંદર ઉપર આવે છે. એટલે Cu+2 ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે એનું રિડક્શન થશે. તો આ જે Cu+2 છે એનું રિડક્શન થઈ જશે કોપરની અંદર. એટલે પાત્રની જે દિવાલ છે ને એ કોપર જમા થશે, અને સામે આ જે Fe નું પાત્ર છે એ Fe નું પાત્ર રૂપાંતરિત થશે આયનની અંદર. એટલે Fe છે એનું રૂપાંતરણ થાય Fe+2 માં. તો જો આ લોખંડનું પાત્ર Fe+2 માં રૂપાંતરિત થાય તો આ પાત્ર જે જગ્યાએથી રૂપાંતરિત થાય છે એ જગ્યાએથી પતલું થતું જાય, તો સમયાંતરે એ ખવાઈ જાય અને પાત્ર તૂટી જાય. એટલે લોખંડના પાત્રની અંદર કોપર સલ્ફેટ ન ભરી શકાય, પણ કોપરનું પાત્ર હોય એની અંદર તમે FeSO4 ભરવું હોય તો ભરી શકાય. રેડી? ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે તમને ક્યાંક એવો પ્રશ્ન પૂછી નાખે કે તમારી પાસે ચાંદીની વીંટી છે અને આ ચાંદીની વીંટી HCl ના દ્રાવણમાં પડી ગઈ છે, તો તમને ચિંતા થાય કે ન થાય? આમ પૂછ્યું છે. તો આની અંદર સિમ્પલ આપણે આટલું વિચારવાનું છે કે આપણે એક Ag લીધો છે અને આયન H+ લીધો છે. H+ 0.0 વોલ્ટ વાળું છે અને Ag 0.80 વોલ્ટ વાળું છે. આ EMF ની અંદર એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. તો એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય Ag નું વધારે છે એટલે Ag નું રિડક્શન થશે, તો Ag સ્વરૂપે જ રહેશે, એનું ઓક્સિડેશન ન થાય. જો Ag+1 માં જાય તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે Ag+ આ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં રહેશે, અને આમાં HCl આપણે ઉમેરો તો આમાં કોઈ પણ પ્રકારની આગળ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. રેડી? ઓકે. આમ આપણને જોવા મળે.
હવે આની જગ્યાએ તમને માનો કે આમ પૂછી નાખે કે આ જે ઝીંક છે એ ઝીંકનો સળિયો HClમાં પડી ગયો છે તો ચિંતા થશે? તો હા, ચિંતા થશે. કેમ ચિંતા થશે? કારણ કે આ ઝીંક છે ને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ છે અને આ HClની અંદર જે H પ્લસ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, એલાનું રિડક્શન થશે એટલે ઝીંકમાંથી બની જશે Zn+2 અને સામે ઉત્પન્ન થઈ જશે H2 યાની હાઇડ્રોજન વાયુઓના પરપોટા છૂટા પડી જશે. એટલે જો ઝીંકનો સળિયો HClની અંદર પડી ગયો હોય તો ચિંતા થાય કારણ કે એમાંથી પરપોટા નીકળવા માંડે અને જો Ag નો સળિયો જે છે HClમાં પડી ગયો હોય તો ફિકર નોટ કારણ કે Ag રાસાયણિક પ્રક્રિયા નહીં કરે એટલે Ag નો સળિયો તમે ત્યાંથી બહાર કાઢી શકશો. ઓકે, તો EMF સિરીઝ ઉપરથી આપણે આવા પ્રશ્નો આપી શકીએ. ચલો આ EMF સિરીઝ આપણે જોઈ લઈએ. તો આ EMF સિરીઝ આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ એનો પહેલો પોર્શન છે, આખો હું અહીંયા નથી દર્શાવી શકતો એટલે ઉપરનો ભાગ દર્શાવ્યો છે. આ F2 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને F- આયનની અંદર રૂપાંતરિત થાય છે. તો આ શેના તરીકે વધશે? શું થાય છે આનું? F2 શું કરે છે? ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે પોતાનું રિડક્શન કરે છે. પોતાનું રિડક્શન થાય છે એટલે સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન. એટલે આ ઉત્તમ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. યાની આ શ્રેણીની અંદર જેમ નીચેથી ઉપર તરફ જશો એમ આ બાજુવાળો જે પોર્શન છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. રેડી? ચાલો બીજી બાજુ આપણે આગળ વધીએ તો આ Fe એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 2.87 છે. CO+3 માંથી CO+2 1.81 છે. તો આના પરથી આપણે કહી શકીએ કે CO+3 એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને CO+2 ની અંદર રૂપાંતરિત થઈ છે. કોસ પોટેન્શિયલનું મૂલ્ય આપણને ધન આપેલું છે. H2O2 2H+ સાથે આપણે આની પ્રક્રિયા કરીએ, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને સામે આપણને નિપજ તરીકે શું મળશે? H2O મળશે. પોટેન્શિયલ 1.78 વોલ્ટ. એ જ રીતે આપણે આગળ વધીએ તો MnO4- એના પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. આ સિરીઝ તમને આપેલી જ છે. ઓકે, આગળ હું તમને લઈ જાઉં છું. તો આ આગળ Ag+ ધાતુની અંદર ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે Ag+ કે જેના માટે આ મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 0.80 વોલ્ટ આપેલું છે. બરાબર. આ Hg+2 વાળા છે, +2 વાળા બે Hg છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે Hg2+2 યાની Hg+1 બને છે. આ મર્ક્યુરિક આયન છે, આ મર્ક્યુરસ આયન છે, એમાં રૂપાંતરિત થાય. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. ઓકે, આપણે બીજી વાત કરીએ આની કોપરની. તો કોપરનું મૂલ્ય આપણે દાખલાઓની અંદર Agની મેક્સિમમ જરૂર પડશે 0.80, પછી આ કોપરની જરૂર પડશે. કોપરની આપણે જરૂર પડશે આ 0.34. ઘણા બધા આપણે દાખલા Cu+2 બે ઇલેક્ટ્રોન સ્વીકારીને જે કોપરમાં રૂપાંતરિત થઈ છે. Cu+1 હોય તો એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને 0.52 એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. આમાંથી જેટલા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો યાદ રહે એટલા યાદ રાખવાના છે. આ AgBr એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે AgBrની અંદર Ag+ હોય એમાંથી Ag સોલિડ બની જાય. એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે છે 0.1 મોલ. ઓકે, આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે સ્વીકાર્યું છે 0. ક્લિયર? હવે આ બધી ધાતુ જે છે એ જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ આ ધાતુની સક્રિયતા કેવી થાય? વધતી જાય. તો હવે જો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઋણ આવ્યા એટલે હવે આ બાજુ વાળી જોવાની. આ બાજુ આ જે છે ને એ રિડક્શન કરતા તરીકે વધશે કારણ કે પોતે શું કરશે? પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે કારણ કે આ પ્રક્રિયા માટે પોટેન્શિયલનું મૂલ્ય નેગેટિવ છે. એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એ ઇલેક્ટ્રોન રિલીઝ કરવાનો ગુણધર્મ ધરાવતો હોય ને એ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે તો પોતાનું એ ઓક્સિડેશન કરે છે એટલે સામેવાળાનું રિડક્શન કરશે એટલે આ બાજુની મેટલ છે એ રિડક્શન કરતા તરીકે વધશે. ઓકે, ચાલો આ ઝીંક ઘણી બધી પ્રક્રિયામાં આપણે આનો ઉપયોગ કરીએ. Zn+2 કેટલું છે એનું મૂલ્ય? -0.76 વોલ્ટ. ડેનિયલ કોષમાં આપણે આનો ઉપયોગ કર્યો હતો. ઓકે, અહીં આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુની આપણે વાત કરીએ તો આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમે જુઓ ઋણ છે અને ખૂબ મોટા છે. આનો મતલબ કે આ જે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે કારણ કે પોતે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવશે. ઓકે, ચાલો કેટલાક દાખલાઓની આપણે વાત કરીએ. પહેલી વાત આપણે જોઈ લઈએ દાખલા નંબર 1. બરાબર. દાખલા નંબર 1 ની અંદર આપણને આપેલું છે 298 કેલ્વિન તાપમાને. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ કોષ પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે.
કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે ગણવાનો છે અને કોષ આપણને આપ્યો છે આ રીતે Mg+2 H+H2 1 બાર અને પ્લેટિનમ. ઓકે, ડાબી બાજુ જે નિરૂપણ કરેલું હોય કેનું નિરૂપણ કરેલું હોય એનોડનું, એટલે આ થશે એનોડનું, આ કેનું થશે કેથોડનું. તો એક એનોડ છે ને એક કેથોડ છે. એનો કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો છે, તો આ કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો 2.36 વોલ્ટ. હવે આપણે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેળવવાનું છે મેગ્નેશિયમના અર્ધકોષનું. તો જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે મેળવવાનું હોય તો આપણે મેળવી શકીએ, આપણી પાસે સિમ્પલ છે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ, આ રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ઓકે, ચાલો કિંમત આની મૂકી દઉં છું. તો અહીંયા રિડક્શન કેથોડ તરીકે કોણ છે? તો E0H+ માંથી 1/2 H2 માઇનસ E0 રિડક્શન એનોડનું રિડક્શન કેમ લખાય? Mg+2 માંથી Mg. આમ રેડી? ઓકે, ચાલો આ તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે. આની કિંમત આપણને આપી દીધી છે. કેટલી આપેલી છે? 2.36 વોલ્ટ. આની કિંમત તો કેટલી હોય? 0 હોય. તો આની કિંમત આપણને મળશે E0 Mg+2/Mg. તો આના પરથી આપણે કહી શકીએ કે આ જે પ્રમાણિત અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને કેટલું મળશે? કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું, યાની આપણને મળશે -236 વોલ્ટ, -2.36 વોલ્ટ. આપણે આગળ ભણી ગયા હતા ને કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં જો અન્ય અર્ધકોષ છે એ અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે કોષ પોટેન્શિયલ છે એના કેવા મૂલ્ય જેટલું મળે? ઋણ મૂલ્ય જેટલું મળે. આ એની સાબિતી છે. ઓકે, હવે આની કોષ પ્રક્રિયા તો આપણને લખવાની કીધી નથી, પણ માનો કે કોષ પ્રક્રિયા લખવાની કીધી હોય તો આપણે તો લખીએ. બરાબર, ચાલો કોષ પ્રક્રિયા કેમ લખાય? તો ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે આ એનોડ. ઓક્સિડેશન આનું થશે. કેમ થશે ઓક્સિડેશન? Mg. એમાં જ શું બનશે? Mg+2 અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આને કહેવાય ઓક્સિડેશન. ઓકે, ચાલો કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન એટલે H+ માંથી H2. તો H+ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ 1/2 H2. પણ કેટલો ઇલેક્ટ્રોન વપરાય છે? 1. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જનરેટ થયા? 2. તો આખા સમીકરણ આપણે 2 વડે ગુણી નાખી લે. 2 1/2 આવતું હતું પણ 2 વડે ગુણી એટલે 1. તો આ થઈ ગઈ રિડક્શનની પ્રક્રિયા. તો એનોડ ઉપર આ પ્રક્રિયા થાય, કેથોડ ઉપર આ પ્રક્રિયા થાય. સેલ પ્રોસેસ આપણે લખી નાખીએ તો સેલ પ્રોસેસ આપણને મળશે 2 ઇલેક્ટ્રોન કેન્સલ એટલે આપણને મળશે Mg 2H+, ઇટ ગીવ્સ H2 પ્લસ Mg+2. જો હમણાં આપણે વાત કરી હતી એ વાત પ્રમાણે જોવો જોઈએ. આ સળીઓ EMF સિરીઝમાં ક્યાં આવે? નીચે. આ આયન EMF સિરીઝમાં ક્યાં આવે? ઉપર. સળીઓ નીચે આવે અને આયન ઉપર આવે તો પ્રક્રિયા થાય એટલે આમાં પ્રક્રિયા થશે H2 અને Mg+2 આયન બનશે. ઓકે, રેડી? તો આ રીતની પ્રક્રિયા થાય. પ્રક્રિયા આપણને પૂછી નથી પણ માનો કે પૂછે તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ. તો ચલો આના પછી આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. તો આ બીજો પ્રશ્ન, દાખલા નંબર 2. 298 કેલ્વિન તાપમાને આપેલા કોષનો કોષ પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. અને આપણને જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલ આ રીતે આપેલો છે. આવું તો આપણે ભણી ગયા હતા કે જો આપણો જે અર્ધકોષ છે એ અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં કેથોડ તરીકે વર્તતો હોય તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું મળે. બરાબર, પણ ચાલો સાબિત કરીએ. તો આના માટે તો શું છે? સિમ્પલ છે. આપણે જોશું E0 સેલ. તો E0 સેલ આપણને કેવી રીતે મળે? સિમ્પલ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 ઓક્સિડેશન એનોડ. સોરી, રિડક્શન જ આપણે લખવાનું છે. E0
રિડક્શન એનોડ. અને જો ઓક્સિડેશન એનોડ લખીએ તો શું કરવું પડે? પ્લસ કરવું પડે. ચાલો હવે સંકેતમાં દર્શાવી દઉં. કેથોડ, કેથોડ કેનો છે? આનો. તો અહીંયા આપણને મળશે E0. રિડક્શન એટલે શું લખશું? Cu+2 માંથી Cu. ઓક્સિડેશન હોત તો શું લખત? Cu માંથી Cu+2 માઇનસ અહીં શું લખશું? E0 H+ માંથી 1/2 H2. રેડી? ચાલો કોસ પોટેન્શિયલની કિંમત આ મળી ગઈ આપણને E0 સેલ. આની કિંમત તો કેટલી હોય? 0. એની કિંમત હું 0 મૂકી દઉં તો આપણને આની કિંમત મળે E0 Cu+2 ઇઝ ઇક્વલ ટુ આ 0 છે એટલે આપણને શું મળશે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ. તો જ્યારે અન્ય અર્ધકોષ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે એ અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણિત જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે ને એના ધન મૂલ્ય જેટલું જ હોય. આવું આપણે અગાઉ સ્ટેટમેન્ટ દેતા એની સાબિતી આપણે આ રીતે આપી શકીએ. ઓકે, ચાલો એના પછી હું આ પ્રક્રિયાની અંદર આપણે માનો કોષ પ્રક્રિયા લખવી હોય કેમ લખી શકીએ? ચાલો કોષ પ્રક્રિયા લખીએ. પૂછી નથી પણ આપણે લખીએ. એનોડ, એનોડ ક્યાં થાય? ઓક્સિડેશન એનોડ ઉપર એટલે H2. H2 માંથી ઉત્પન્ન થશે 2H++ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આને કહેવાય ઓક્સિડેશન. કેથોડ, કેથોડ ઉપર શું થશે? Cu+2 એ એક્સેપ્ટર હશે, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, એમાંથી બનશે કોપર અને આ થઈ ગયું રિડક્શન. સેલ પ્રોસેસ આપણે લખીએ, બંનેનો સરવાળો કરી નાખીએ. H2 plus Cu+2 2 ઇલેક્ટ્રોન કેન્સલ. It gives 2H+ plus Cu. રેડી? આ રીતની પ્રક્રિયા થાય. તો અગાઉ આપણે લખતા હતા કે જો કોપરના સળિયાને HClના દ્રાવણમાં ડૂબાડીએ તો કાંઈ થાય? ના, કાંઈ ન થાય. કારણ કે આ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઊંચું છે. અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ સળિયાનું ઊંચું છે. આ જે સળિયો છે ને એનું ઊંચું છે, 0.34 વોલ્ટ છે. બરાબર? એટલે એને HClના દ્રાવણમાં ડૂબાડશો તો કાંઈ નહીં થાય. રેડી? ચાલો એના પછી આપણે આગળ વધીએ. ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો આ ત્રીજો પ્રશ્ન છે. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો અને કોષની પ્રક્રિયા લખી તેનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ ગણો. અહીં આપણને બે કોષ પોટેન્શિયલ આપેલા છે, બે અર્ધકોષ આપેલા છે, બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને આપેલા છે. તો પહેલાં તો આપણે શું કરવાનું છે? તો સૌ પ્રથમ આ અર્ધકોષનો ઉપયોગ કરી અને જે કોષ બનશે ને એનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. તો સાંકેતિક નિરૂપણની અંદર તમને ખ્યાલ છે કે આપણો એવો રિવાજ છે કે એનોડને આપણે ડાબી બાજુ દર્શાવશું વાયા સોલ્ટ બ્રિજ, અને કેથોડ છે એ કેથોડને આપણે કઈ બાજુ દર્શાવશું? જમણી બાજુ દર્શાવશું. રેડી? ઓકે. અને જે જેના સંપર્કમાં હોય એવી રીતે આપણે દર્શાવતા જશું. તો ચાલો સૌથી પહેલાં આપણે એ નક્કી કરવું પડશે કે આ બેની અંદર એનોડ તરીકે કોણ વર્તશે ને કેથોડ તરીકે કોણ વર્તશે. તો કેથોડ તરીકે કોણ વર્તે? જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય ને કેથોડ તરીકે વર્તે. તો અહીં જોઈ લઈએ Zn+2 માંથી Zn એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.76 વોલ્ટ અને Ag+ માંથી Ag એનું મૂલ્ય છે 0.80 વોલ્ટ. યાની આ બાજી મારી જાય છે એટલે Agનો જે અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તશે અને આ જે અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તશે. એનોડ તરીકે કોણ નિરૂપણ કેમ કરશું? Zn+2 aqueous. કોન્સન્ટ્રેશન આપ્યું હોય તો લખી નાખશું, અહીં સોલિડ લખી નાખીએ એટલે આમ લખશું ઝીંક સોલિડ. એના સંપર્કમાં છે Zn+2 aqueous. કોન્સન્ટ્રેશન આપ્યું હોત તો લખત વાયા સોલ્ટ બ્રિજ. હવે આ બાજુ આપણે શું લખશું? Ag+ aqueous ઓબ્લિક અહીં આપણે લખી નાખશું Ag. એટલે આ થઈ ગયું સાંકેતિક કોષનું નિરૂપણ. ચલો પહેલું તો જુઓ, આ જે મૂલ્યો આપણને આપેલા છે એને આધારે આપણે એનોડ અને કેથોડ નક્કી કરી શકીએ. અને માનો કે મૂલ્ય ન આપ્યા હોય તો આપણે EMF સિરીઝની અંદર જોવું પડે કે આ અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેટલા છે. તો આપણે EMF સિરીઝનો ઉપયોગ કરી અને નક્કી કરી શકીએ કે એનોડ તરીકે કોણ વર્તશે, કેથોડ તરીકે કોણ વર્તશે. ચલો આટલું કામ તો પત્યું. હવે આપણે જોઈ છે E0 સેલની કિંમત. તો આપણે આની E0 સેલની કિંમત મેળવીએ. તો જો હું આના E0 સેલની કિંમત મેળવું તો મને મળશે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ચલો આનું મૂલ્ય છે
0.80 માઇનસ આનું મૂલ્ય મને આપેલું છે માઇનસ 0.76 વોલ્ટ. માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, એટલે આપણને મળશે 0.80 પ્લસ 0.76. ચાલો આનો સરવાળો કરી નાખીએ એટલે આપણને મળશે 6 7 દુ 14 ને 15 નો 5 વધી પડી 1 યાની 1.6 વોલ્ટ. આ થઈ ગયો આનો કોસ પોટેન્શિયલ. રેડી? તો તમને એમ કહે કે EMF સિરીઝમાંથી આપણે મેક્સિમમ વોલ્ટેજ ધરાવતો કોસ જોતો હોય તો તમે કેમ બનાવી શકો? યસ, એક આ બાજુ ઉપરવાળું લઈ લેવાનું, એક આ બાજુ નીચેવાળું લઈ લેવાનું. બે વચ્ચેના રિડક્શન પોટેન્શિયલનો ગાળો તમે મેક્સિમમ રાખો એટલે એમના વચ્ચેનો તફાવત વધુ આવે ને તફાવત વધારે આવે એટલે એનો E0 સેલ આપણને વધારે મળે. રેડી? ઓકે, ચાલો આજે કોષનું નિરૂપણ કરી એની આપણે કોષ પ્રક્રિયા લખવી હોય તો લખી નાખીએ. આપણે શીખવાની જ છે, પૂછી નથી એને, પણ આપણે લખી નાખીએ છીએ. તો આની કોષ પોટેન્શિયલની પ્રક્રિયા આપણે લખી નાખીએ. તો એનોડ ઉપર થાય ઓક્સિડેશન. શું થશે? ઝિંકમાંથી બનશે Zn+2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું થાય? રિડક્શન, એટલે શું આવશે? Ag પ્લસ ઇલેક્ટ્રોન, પણ બે ઇલેક્ટ્રોન છે તો 2 વડે મલ્ટીપ્લાય કરી નાખવું એટલે અહીંયા આપણને મળશે 2Ag. સેલ પ્રોસેસ શું થશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ એટલે આપણને મળશે Zn+2Ag પ્લસ ઇટ gives 2Ag પ્લસ Zn+2. ઓકે, તો આમ આપણને કોષ પ્રક્રિયા મળે. રેડી? ચાલો એના પછી હજુ એક આપણે વાત કરી લઈએ. તો દાખલા નંબર 4 આપણને આપ્યું છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયાના અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો અને કોષ પ્રક્રિયા લખો અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપો. ચાલો બીજો કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો. અહીં Mg+2 માંથી Mg રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -2.37 વોલ્ટ અને કોબાલ્ટ+2 માંથી કોબાલ્ટ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.28 વોલ્ટ. બરાબર? તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે? આમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કયું વધુ છે? તો આ -2.37 છે, આ -0.28 વોલ્ટ છે, એટલા વધારે છે. તો એ કેથોડ તરીકે વધશે, આ એનોડ તરીકે વધશે. તો એનોડ તરીકે આપણે વાપરશું Mg/Mg+2. બરાબર? આ શું આવશે? એક્વિયસ. ચલો આવી ગયું એક્વિયસ. વાયા સોલ્ટ બ્રિજ. આ બાજુ આપણે શું મૂકશું? એના સંપર્કમાં કોણ આવે? Cu+2 એક્વિયસ, ઇટ gives CO. Cu નહીં, CO સોલિડ. કોબાલ્ટ+2 માંથી કોબાલ્ટ. તો આ રીતે આપણે કોષનું નિરૂપણ કરી શકીએ. ચાલો પેલું કામ પતી ગયું. હવે બીજું E0 સેલ આપણે જોઈએ છે. તો સૂત્ર મૂકવું. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ. કેથોડનું રિડક્શન CO+2 માંથી CO માઇનસ E0 Mg+2 માંથી Mg. રેડી? આ કેથોડ છે, આ એનોડ છે. બંનેમાં આપણે પ્લસમાંથી ન્યુટ્રલ લખેલા છે એટલે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો થયા. ચલો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.28 વોલ્ટ માઇનસ આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 2.37 વોલ્ટ, પણ એ પણ કેવું? માઇનસ. રેડી? તો આ થઈ જશે -0.28 અને આ થઈ જશે +2.37 યાની 2.37 પ્લસ છે એમાંથી 0.28 આપણે બાદ કરવાના છે. આ આપણે એમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 2.09 વોલ્ટ. રેડી? ઓકે, ક્લિયર? તો આના કોસ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે 2.09 વોલ્ટ. ઓકે, ચાલો તો બસ આ વિડીયોની અંદર હવે આપણે રાખીએ છીએ. ઘણું ભણ્યા, વધુ ભણશું આપણે આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને યસ, ટાટા બાય બાય, આવજો.